નમસ્કાર મિત્રો, વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રા ગાંધીનગર પહોંચે એ પહેલા એક અપડેટ છે, અને લાલજી દેસાઈ, પાલાંબલિયા અને બાકીના જેટલા પણ નેતાઓ છે બધા જ હવે શાંતિપુરા પહોંચવાના છે. પહેલા લાલજીભાઈ સાથે વાત કરીએ. લાલજીભાઈ, છેલ્લી અપડેટ શું છે? બિલકુલ, અત્યારે આપ જોયું છે કે સુરત બાજુથી ટ્રેક્ટરો અત્યારે શાંતિપુરા ચોકડી પહોંચી ગયા છે, દાહોદના ટ્રેક્ટર પહોંચી ગયા છે, અને જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે મોટા જથ્થામાં જે ટ્રેક્ટરોની રેલી ગઈકાલથી શરૂ થયેલી એ પણ અત્યારે સાણંદ ક્રોસ કરી ચૂકી છે. એ જ રીતે બેચરાજી બાજુના પંથકના નીકળ્યા હતા લોકો, એ પણ માંડલ બેચરાજી વિસ્તારમાંથી એ પણ જે છે એ અહીંયા સાથે જોડાઈ ગયા છે. અને હજુ બીજા દહેગામથી લઈ અને ઉત્તર ગુજરાતના ટ્રેક્ટરો ડાયરેક્ટલી એ જે છે એ પહોંચી રહ્યા છે. માહોલ શાંતિપુરા ચોકડી ઉપર હજારો લોકો એક તો પહેલી વાત છે કે હજારો લોકો અત્યારે અમારી પાસે જે જાણવા મળ્યું છે પ્રમાણે 3-4 હજાર લોકો શાંતિપુરા ચોકડી પાસે પહોંચી ગયા છે. અને સાથે સાથે ટ્રેક્ટર યાત્રામાં હજારો લોકો છે. અમારું જે 1111 નો ટ્રેક્ટરનું જે આયોજન હતું એ 1111 માં એક પણ ટ્રેક્ટર ઓછું નહીં રહે. એ 1100 નું 1200, 1300, 1400 કેટલા થશે ખબર નહીં, પણ 1111 અને સરકારના 12. પણ સરકારના 12 વાગે 12 વગાડવા માટે તમે નીકળ્યા છો ખેડૂત સાથે, પણ તમને ગાંધીનગર પહોંચવા દેવાના નથી, એવી વાત છે. એના વિશે વાત કરો. આમાં હું તો ઘણી વખત તો કહું છું ખરો કે ઘણાને એવું હોય કે સ્થળ જે છે, અમે ગાંધીનગરના પાદરમાં પહોંચીએ છીએ અને ગાંધીનગરના પાદરમાં 400 કિલોમીટર દૂરથી આવીએ છીએ. 400 કિલોમીટર દૂરથી અહીં સુધી જયારે પહોંચ્યા છીએ ત્યારે ગાંધીનગરના પાદરમાંથી અમે લોકો એક એવું એલાને જંગ કરી રહ્યા છીએ. અત્યારે સરકારને ખબર પડી ગઈ કે બધે ચાળો કરાય પણ ખેડૂતનો ચાળો ના કરાય. તમે પોતે તો સાક્ષી છો માંડલ બેચરાજી સર આંદોલનના, કે જેમાં સરકાર ઝૂકી હતી. આ વખતે 5 મુદ્દામાં સરકારને ઝૂકવું જ પડશે. સરકારના પ્રતિનિધિ કે તમે પ્રતિનિધિઓ મોકલો તો અમે આવેદન લઈએ, અને આ બધી બહુ ચર્ચાઓ થાય છે. હું બધી ચર્ચાઓમાં કદાચ અત્યારે નહીં પડી શકું, પણ અમે છે એ ત્યાં વૈષ્ણોદેવી પહોંચ્યા પછી સામૂહિક રીતે નિર્ણય કરશું, કારણ કે અમારી આ આખી કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે જે આખું આયોજન થયું છે એમાં હજારો ટ્રેક્ટરો તો છે જ, પણ આમ કહેવાય ને કે ગાડીઓની ગાડીઓ આવી રહી છે. ત્યારે અમારો એક કાર્યકર્તા અમારો આગેવાન છે, એક ખેડૂત. એટલે આમાં તો ગાય વાળે તે ગોવાળ, આગળ થાય તે આગેવાન, ને લડે તો લીડર, અને નડે તો કોઈ કામનું નહીં, એટલે લડે તે લીડર. એટલે ઓગણજ ની આસપાસ ક્યાંક પરમિશન વૈષ્ણોદેવી સર્કલ પાસે, વૈષ્ણોદેવી સર્કલ સરદાર ધામની બાજુમાં સભા છે. અમે લોકો સભાના રૂપમાં મળશું. બીજું અમે એવું કહ્યું હતું કે અમે છે ને નડવા નથી નીકળ્યા, લડવા નીકળ્યા છીએ. અમારા હક અને અધિકારની લડાઈ લડવા નીકળ્યા છીએ.